इतनी शक्ति हमें देना दाता, मन का घोर होना। इतनी शक्ति हमें देना दाता, हम चले नेक रास्ते भूल होना। इतने बोझ ममता से तू ये उठा ले। प्रतिदिन રામના ચરણમાં પ્રેમ વધે એવું આજ હું તમારી પાસે માંગણી કરું છું। પ્રયાગરાજે કીધું કે ભરતજી, પ્રેમનું દાન તો કોઈ સંત કરે, હું તમને કેવી રીતે પ્રેમનું દાન કરું? પણ છતાં મારી વાણીની સફળતા માટે હું તમને આશીર્વાદ આપું છું કે તમને રામના ચરણમાં પ્રેમ જાગશે। લખ્યું છે ઉદાસીનતા પસી બરસહી, સુનહુ ભરતી હમ झूठन कही, सुन परमानंदम हरे हरे बोलिए गोविंदम बालम कुंदम परमानंदम हरे हरे, गोविंदम बालम कुंदम परमानंदम हरे हरे, गोविंदम बालम कुंदम परमानंदम हरे हरे, गोविंदम बालम कुंदम परमानंदम हरे हरे। श्री बाल कृष्ण लाल की जय, सद्गुरु देव की जय। જે નિમિત્ત બની છે આજ 25 વર્ષે કે યુવાનોના એ સ્મરણ અર્થે પુષ્પજલિ કાર્યક્રમ અને એ વખતે હાઈકમાન્ડ આજે સમય 4 વાગે ઉપસ્થિત થશે। બહેનોને ભાઈઓને સૂચના આપતો એમ કહું છું કે આ ભાગ્યશાળી માધાપર ગામને ક્યારે 25 વર્ષ પહેલા પીસીલાલના દર્શન થયા હતા। એ રાષ્ટ્રીય એક સંતોષ। અમે તો ગઈકાલે જ્યારે ગયા ત્યારે અમારી સાથે દિનેશ કાકા, સોનીભાઈ અને આપણા શશિકાંતભાઈ કે જ્યારે એને મુલાકાતમાં દોઢ કલાક સુધી એને એક ટપે ટપે આગળ વધવાનો આપણે સમય મળતો હોય, ચક્રું ફરકતું ન હોય તો એ સરહદની જેની લગામ એના હાથમાં છે એ આજે એ ભાઈઓ આપણા મિત્ર તરીકે આજ સમાજની વચ્ચે આવી રહ્યા છે। પછી કદાચ દર્શન કદાચ આપણે ભાગે નહીં આવે, 25 વર્ષે કદાચ આ પોસ્ટના દર્શન કરવા મળ્યા કે જે 16 તારીખે મળ્યા એ આજ પાછો આપણે આજે હનુમાનજી મંદિરની સામે અને કદાચ હું ધારું ત્યાં સુધી આ પ્રસંગ બીજી વખત અને આવી આ આયોજન જે 4 વાગે જે અત્યારે આરતીની અંદર એ પરિવાર સહિત પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આજે અહીં આવી રહ્યા છે એ પ્રસંગ આપણે બધા ભોગવીએ। અને અત્યારે આપણે હજી વ્યાસજી જય જય રામ, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम
કેટલી સફળ રહી એમાં કઈ આપણે બેઠા બેઠા વર્ણન કરવું ન જોઈએ. એ તો તમે જોયું, જાણ્યું, જોઈ અને માણ્યું પર. હનુમાનજી મહારાજની કેટલી કૃપા મારા અને તમારા ઉપર. આ કથા કેટલી સફળ રહી. નહીતર દાદાની જ પૂરી કૃપા કહેવાય ને. અમે જેથી અહીંયા આવ્યા ત્યારે એટલી બધી ઠંડી હતી. અમને એમ થયું કે અમે કથા કરી શકશું કે નહીં કરી શકીએ, એટલી તો ઠંડી પડે. આમાં લોકો કેમ કથા સાંભળવા આવશે? પણ ધન્ય છે હનુમાનજીને. એટલું સુંદર વેધર, એટલું સુંદર વાતાવરણ કરી દીધું કે જાણે ઠંડી બિલકુલ ગાયબ થઈ ગઈ અને સુંદર એક કથાની સફળતા રહી છે. અને બીજું કે આ કથા સફળતા કે અસફળતા, કથા માટે કોઈ દિવસ અસફળતા શબ્દ વપરાય છે. કથા સફળ જ હોય. 5 જણા કથા સાંભળે કે 5000 કથા સાંભળે, પણ આ તો રામની કથા હતી. આ કથા કોની હતી? મારી નથી, તમારી નથી. બીજું, આ કથાના જે આયોજન, આ કથાનું આયોજન કર્યું પણ દિલીપભાઈ હિરાણી. ખરેખર મેં ઘણા ભાઈઓને જોયા છે, પણ એમાં દિલીપભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે બસ એને એક રામની સાથે એક મેળો લાગી ગયો કે 12 મહિનાની અંદર વર્ષમાં કઈક આવું એક ધર્મનું કાર્ય ન કરે તો એની શાંતિ રહે. જેમ શંકર ભગવાનને વ્યસન લાગુ પડેલું ને, સકલમાં શકંઠે તવન કૃતે શ્રીમહો વિકારોતિ શ્લાઘ્યો ભૂન ભયભંગ વ્યસનીના. કે જ્યાં સુધી શંકર ભગવાન થોડા ઘણાના દુઃખ ન ભાંગે ત્યાં સુધી એને શાંતિ ન મળે. એમ દિલીપભાઈને એક થોડું વ્યસન લાગુ પડી ગયું. કયું વ્યસન? એ થોડું ઘણું ધર્મનું કાર્ય ન કરે ત્યાં સુધી એને શાંતિ નહીં. એને ત્યાં સુધી આમ અંદરથી એને પાવર પૂરે આમ બહારથી ધર્મનો, ત્યારે એને મજા આવે. દિલીપભાઈ એને જે સુંદર કથાનું આયોજન કર્યું. નહીતર દિલીપભાઈ મને મુંબઈ મળેલા, મને ખાલી વાત કરી આપણે એક નાની કથા રાખી અને એ ગામમાં નહીં, ગામમાં તો બહુ કથા થઈ, બધાએ સાંભળી બહુ, પણ મારી ઈચ્છા છે કે હનુમાનજી દાદાના સાનિધ્યમાં રાખવી છે. ભલે લોકો આવે ન આવે, આપણે બધી સગવડતા કરશું, પણ છતાં ભાવથી આપણે હનુમાન દાદાની કથા સંભળાવી. તો એનો જે ભાવ છે, એનો જે પ્રેમ છે, એનું કઈ પછી વધારે શું વર્ણન કરું. દિલીપભાઈ હમણાં પાછા ફરવા બહાર જાય તો અમારું કઈ ઠેકાણું નહીં. ક્યારે રાતના આવીએ, 12 વાગે આવીએ, 1 વાગે આવીએ, 1:30 વાગે આવીએ અને ત્યારે બેન અમને જમવાનું આપે. અને અમારું કઈ ભરોસે નહીં, અમે ક્યારે ચા માંગીએ, ક્યારે ભોજન માંગીએ, પણ છતાં 1.5 મહિનો રોકાઈ, 2 મહિના રોકાઈ, પણ છતાં એ બેનનો ચહેરા ઉપર કોઈ દી ફેરફાર ન થાય. એ કમળા બેનનો જે ભાવ છે અદભુત છે. પાછું એવું નથી કે દિલીપભાઈ ને કમળાબેન એનો તો ભાવ હોય, પણ પાછા ઘરમાં એના દિલીપભાઈના બાપુજી દેવશીભાઈ, આટલી ઉંમર છતાં તમે જુઓ ને દોડાદોડી કરે. દિલીપભાઈ ખાલી એટલું કહે બાપુજી આપણે કથા રાખી છે તો પોતે દોડવા લાગે, પોતે જાતે મહેનત કરે. દિલીપભાઈ ના બાપુજી, માતાજી, પાછું દિલીપભાઈ ખાલી એટલું કહે એટલે પાછા બાજુમાં બેન રામુબેન રહે, એ પાછું બધો ભોગ આપી દે. એ તમારે જે જાત મહેનત જે કરવી પડે એ રામુબેન, એનો આખો પરિવાર અને દિલીપભાઈ ના બનેવી નારાયણભાઈ, ખરેખર એની જે સેવા હતી આ કાર્યની અંદર અદભુત હતી. અમારા સંગીતકારો ભાઈઓને તો દિલીપભાઈ ના બનેવી નારાયણભાઈ એને જ સંભાળી દીધા. અહીંથી લઈ જાય ત્યાંથી પાછા અહીંયા મૂકી આવે અને 9 દિવસમાં અમારા સંગીતકાર ભાઈઓની સેવા તો નારાયણભાઈ જ કરી છે. અને અમારી સેવા તો અમારા નારાયણભાઈ
અને માતાજી નામ કમળાબેન ના બા કે જશુમાં એ અમારી સેવા કરે. તમારા અહીંયા અમને ત્યાં અહીંથી ક્યાં લઈ જાય, ત્યાંથી અહીંયા પહોંચાડી દે. એ પણ મોટી ઉંમર છતાં આ મોટી ઉંમરે પણ એને આટલી સેવા કરી. આમાં કોના નામ ન લઉં અને કોના નામ લઉં, મને કોને કેટલી બધી બધાએ જે સેવા કરી છે આ કાર્યની અંદર. દિલીપભાઈ ના મિત્ર છે. જોકે મારે તો આ વખતે જ મુલાકાત થઈ, પણ એક એનું મિત્ર નામ છે શશિકાંતભાઈ શાહ. જયારે જયારે દિલીપભાઈ અહીંયા આવે અને શશિકાંતભાઈ ને બધું કામ સોંપી દે. નાનું મોટું જે કામ હોય શશિકાંતભાઈ પૂરું કરી દે. એટલે એની જે સેવા છે એનો પણ હું ખૂબ આભાર માનું છું. એની જે સેવા હોય એ સેવા પણ એ માવજીભાઈ અદભુત રીતે કરેલી. તો જે આ કાર્યની અંદર જેણે જેણે પરોક્ષ કે અપરોક્ષ જેણે જેણે સેવા આપી છે એને આ પીઠ ઉપરથી ખૂબ એનો આભાર માનું છું. બીજું છેલ્લે મારે તો એટલું જ કહેવાનું કે માધાપર એક ગામ જ એવું છે ને કે અદભુત છે. માધાપરમાં કેટલા કાર્યો સારા થાય છે. માધાપર તળાવ સમિતિ જે નથી કરતા એ માધાપરના 75 કે 80 વર્ષના વૃદ્ધો જે કાર્ય કરે છે, એને જે વૃક્ષો રોપ્યા છે, આવું તો યુવાનો ન કરી શકે. ખરેખર આ કથામાં ખૂબ આનંદ આવ્યો. તમને આનંદ આવ્યો હોય કે ન આવ્યો હોય, અમને તો ખૂબ આનંદ આવ્યો. કારણ કે અમારે હનુમાનજી બાપાનું સાનિધ્ય ખૂબ આનંદ અપાયો. તો ખરેખર આમાં કોઈ વક્તાની તાકાત નથી કે આ કથામાં આનંદ અપાવી શકે. પણ તુલસીજીનું રામચરિત માનસ એક એવું છે કે દરેક વ્યક્તિને આનંદ આવે. એમાં કારણ કે દુહા, ચોપાઈ, છંદ, સોરઠા એટલા બધા અદભુત રીતે રસમય ભરેલા છે કે દરેકને ખૂબ આનંદ આવે. છેલ્લે અમારા સંગીતકારો ભાઈઓ એને